जालोद हेता ट्यूशन क्लासना शिक्षकने हार्ट एटेक द्वारा आजीवन कैदनी कोर्ट द्वारा जे કહી શકાય કે કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વર્ષ 2022માં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનો બાથરૂમ જતી વખતે અશ્લીલ વિડીયો બનાવી ડરાવી વારંવાર ક્લાસમાં દુષ્કર્મ ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જ્યાં શિક્ષક નૈનેશ ભુરજી ડામોરને સેશન કોર્ટ દ્વારા આજીવન કેદ તેમજ 1 લાખનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યાં ભોગ બનનાર સગીરાને 2 લાખ રોકડ ચૂકવવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે। फांसी सजा सुधीनी पण जोगवाई करवामां आवेली छे। आपणे रोजबरोज न्यूज़पेपरमां अने टीवीमां जोईए छे के नाना 18 वर्षथी ओછી વયના બાળકો સાથે આવા કિસ્સાઓનું અવારનવાર પેપરમાં આપવામાં આવે છે। એવો જ કિસ્સો આપણા દાહોદ જિલ્લામાં બનેલો છે। તેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 222 ટીપીકો કલમ 376 2F 376 2L 376 2N તથા પોક્સો એક્ટની કલમ 5F 5L 5Q અને 6 મુજબનો ગુનો નોંધાયેલો, જેમાં વિક્ટિમ જે ભોગ બનનાર છે એ પોતે ફરિયાદી હતા અને જેની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમરની હતી। આરોપી નૈનેશ ભુરજી ડામોર રહેવાસી બિયારમાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદની સામે ભોગ બનનાર પોતે ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદમાં એ પોતે જણાવેલું કે આ જે આરોપી નૈનેશભાઈ ભુરજીભાઈ છે એ એમની ટ્યુશન ક્લાસીસ જે એ ટ્યુશન ક્લાસમાં જતી હતી ત્યારે ટ્યુશન ક્લાસીસમાં તેના જે અશ્લીલ વિડીયો છે એ મોબાઈલમાં રેકોર્ડ કરી અને એને વાયરલ કરવાની ધમકી આપી અને ટ્યુશન ક્લાસીસમાં જ એના રૂમમાં છોકરી સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલું અને એના કારણે તેને ગર્ભ રહી ગયેલું। એ બાબતની ફરિયાદીએ ભોગ બનનાર પોતે ફરિયાદ આપેલી, તે આધારે તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું અને એ ચાર્જશીટ થયા બાદ સદર કેસ નામદાર એડિશનલ સ્પેશિયલ જજ કે ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી ગયું અને તે